કપાસમાં આવતી થ્રીપ્સને આપણે કઈ રીતે ઓળખવી અને ખેડૂત મિત્રો એના નિયંત્રણ માટે આપણે કેવા કેવા પગલાં લઈ શકાય. જો કપાસમાં થ્રીપ્સ આવે તો એનેથી જે પાંદડું છે એ સાવ કોકડવા થઈ જાય છે અને કેવડું મોટું નુકસાન થાય છે. તો મિત્રો જે થ્રીપ્સ છે એ કેવા સમયે આવે છે અને આ જે કપાસનો જે પાક હોય છે એમાં મરચીનો પાક હોય છે, કપાસનો પાક હોય છે વગેરે જેવા પાકોમાં થ્રીપનો એટેક થતો હોય છે. તો મિત્રો એને આપણે નિયંત્રણ કરવા માટે કઈ દવાનો છંટકાવ કરવો, એ દવાનો ભાવ શું છે અને કયા કેમિકલવાળી દવા આવે છે, તો આજે તેની તમામ માહિતી વિડીયોમાં આપી છે. તો ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું છું રોજાસરા જયેશ. તો આજે મિત્રો આપણે વાત કરવાની છે જે કપાસનો પાક. તો આ તમે જુઓ કે આજે આ કપાસ છે અને આમાં આપણે થ્રીપની પહેલેથી જ દવા છાંટેલી છે. તો દવા છાંટ્યા પછી પહેલાં તમે આનું જે આ રિઝલ્ટ જોઈ શકો છો. આ તમે જુઓ કે આ જે નવી ફૂટું કાઢી છે અને આમાં થ્રીપ પણ ઓછી છે. હવે જો આપણે થ્રીપને કઈ રીતે ઓળખવી તો હું તમને બતાવું કે જો આજે પહેલાં આપણે એની થ્રીપની ઓળખવાની વાત કરી. તો જ્યારે પણ તમે ખેડૂત મિત્રો વાડીએ જાઓ, તમારો કપાસનો પાક હોય ત્યારે તમારે શું કરવાનું કે જે આ પાંદડું છે ને, આ પાંદડું આ તોડવાનું, એટલે ન તોડો. આ તો તમને હું ઉદાહરણ આપું છું. તો પાંદડું ન તોડો તોય ચાલે. તો પાંદડાને આપણે આમ અવળું કરીને જોવાનું છે. આમ હવળામાં ન ખબર પડે એવી રીતે. તો પાંદડું તમે આમ અવળું કરીને જોઈશો ને તો અહીંયા નાની નાની જે પીળા કલરની સોનેરી કલરની જીવાત હશે, તમને આમાં દેખાતું હશે. તો આ જીવાત છે એને થ્રીપ્સ કહી શકાય. જો નાની નાની આ જીવાત છે. જો મિત્રો આ જે જીવાત છે ને એ અહીંયા રસ ચૂસેલો છે. જો તમે આ જોઈ શકો છો, આ કિનારી આ વિડીયોના માધ્યમથી યુટ્યુબમાં તમે જોઈ શકો છો કે આ રસ ચૂસેલો છે અને રસ ચૂસીને જે આ પાંદડા છે ને એ આમ કોકડવા ટાઈપ થઈ જાય છે. એટલે કે આમ ઉપર વળી જતા હોય છે, એક આમ વાટકા ટાઈપ થઈ જાય છે અને કાળા પાંદડા થાય અને પાંદડામાં આવી રીતે ફાટવા માંડે અને પાંદડું જે છે એ જો આ તમે જોઈ શકો છો કે પછી હાવ કોકડવો થાય અને આ ટાઈપનું પાંદડું થઈ જતું હોય છે કે એમાં જાડું પાંદડું થઈ જાય છે રસ ચૂસી. તો તમે આ નીચેના પાંદડા હશે તો આ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો જો તમે આવી રીતે જોઈશો તો પણ આમાં જુઓ આમાં થ્રીપ્સનો અટેક આવેલો છે. જુઓ આમાં દવા તો આપણે છંટકાવ કરી દીધો છે પણ છતાંય તમને આ થ્રીપ બતાવું. અત્યારે ઓછી છે અને કોકડવા જે પાંદ હતા એ પણ સીધા થઈ ગયા છે. તો પહેલાં હું તમને આ કપાસ બતાવી જોઉં. જો આમાં એટલા બધા કોકડવા નથી. જુઓ તમે જોઈ શકો છો કે આ જે ઉપર દવા છાંટ્યા પછી ફૂટું કાઢેલી છે. તો હવે આપણે મિત્રો આજે ખેતી કરવી છે તો અત્યારે ખેતી કરવી એ ખૂબ અઘર થઈ જાય છે આ સમયમાં. કેમ કે અત્યારે આ મોંઘી દવાઈઓ થઈ જાય છે કે જે આપણે કપાસનો જે ભાવ હોય ને એ ખેડૂતને પોસાય એવો પણ ભાવ નથી મળતો. એની સામે જ્યારે આપણે જંતુનાશક દવા લેવા જઈએ છીએ તો વર્ષો વર્ષ દવાના ભાવ પણ વધતા જતા હોય છે. તો મિત્રો આના કારણે જે ખેડૂત છે ને એને આર્થિક રીતે નુકસાન પણ થતું હોય છે. કેમ કે એને જે યોગ્ય ભાવ ન આવે અને જે દવાઓ આપણે ખરીદવા જઈએ તો દવાઓનો આપણે ખર્ચો ઘણો બધો થતો હોય છે. કેમ કે આમાં ઘણી બધી ચૂસ્યા પ્રકારની જીવાતો આવતી છે, ઈયળ આવે છે વગેરે જેવા ફૂગ આવતી હોય છે. પછી એ સિવાય ફાલ ખરતો હોય છે. તો ઘણી બધી ખેડૂતો દવા છાંટતા હોય છે. અલગ અલગ દવા જ્યારે દવાનો રાઉન્ડ કરતા હોય ત્યારે ફાલની નાખતા હોય છે, પછી એસિડો વાપરતા હોય છે. તો આ જે ચૂસ્યા પ્રકારની જીવાત આપણે થ્રીપ કહેવાય ને, તો ચૂસ્યા પ્રકારની જીવાત કહી શકાય છે જે આપણે થ્રીપ્સ હોય છે. જો મિત્રો આવી રીતે રસ ચૂસી અને આ જે પાંદડા ઉપર ડાઘા પાડી દે છે, જે ચૂસ્યા પ્રકારની જીવાત કહેવાય છે થ્રીપ્સ. તો મિત્રો આને આપણે નિયંત્રણ કરવા માટે જો કે આ જે કોકડવું પાંદ થઈ ગયા હોય તો એ ફરીને રિકવરી થતા નથી, પણ જે નવા પાંદ આવે છે એ આવી રીતે ફૂટું કાઢે છે. આ તમે જોઈ શકો છો.
કે જે આવી રીતે આ ફૂટો નીકળે છે નવી, અને એમાં કોકડવા પાન નથી. પણ જે કોકડવા પાન થઈ ગયા છે, હાવ કોકડું થઈ ગયું છે, હાવ ઉપરથી વળી ગયેલા હોય છે, તો એ સીધા નથી થતા, રિકવરી નથી આવતા. એ સમય જતા એ પાન ખરી જાય છે. જે કોકડો શીપનો એટેક હોય છે એ ખૂબ હેવી એટેક હોય અને પાન બધા હાવ કોકડું થઈ ગયા હોય તો એ ખરી જતા હોય છે. તો મિત્રો, હવે આપણે એ વાત કરવી કે આ જે થ્રિપ્સ આવે છે એના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો પડે, જેથી કરી આપણને ઉત્પાદનમાં પણ થોડોક વધારો થાય, અને જે કપાસના પાન છે એ પણ આપણે જે કોકડું થતાં બચાવી શકીએ, કોકડું ન થાય, નવા પાન આવે છે, નવી ફૂટું કાઢે એ સારા થાય અને કોકડા વગરના થાય. આમ તો મિત્રો, જો આ જે દવાનો જ્યારે આપણે છંટકાવ કરીએ ને ત્યારે એ જે થ્રીપ આવતી હોય છે ને હવામાન ઉપર આવતી હોય છે, લગભગ એમ કહેવાય છે કે 15 થી 20 દિવસ એનો એટેક રહેતો હોય છે. એટલે ખેડૂત મિત્ર છે એ 2 છંટકાવ કરતા હોય છે. પછી ધીમે ધીમે થ્રીપ્સનો જે સમયગાળો હોય છે એ પૂરો થઈ જતો હોય છે, અને પછી આપણે લીલી પોપટી છે, સફેદ માખી છે, એવી જે જીવાત છે એવી આવતી હોય છે. જો કે અત્યારે કોક લીલી પોપટી જોવા મળે છે, પણ અત્યારે આ સમય છે એટલે કે આજે 31 જુલાઈ 2023, આવતીકાલે 1 ઓગસ્ટ થાય છે, એટલે અત્યારે આ થ્રીપ્સનો જે એટેક છે અત્યારે ચાલુ છે. એટલે કે જે થ્રીપ્સનો સમયગાળો છે અત્યારે જે કપાસ છે એમાં એટેક જોવા મળી રહ્યો છે. તો હવે આપણે ખેડૂત મિત્રો એને નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો પડે, તો એબામેક્ટિન 1.9 આવે છે, એનો છંટકાવ કરવો પડે. કે જે એબામેક્ટિન નહીં, એ ઈયળની દવા છે. આ એબામેક્ટિન 1.9 એટલે કે 1.9 તમે કોઈ પણ સારી કંપનીની હોય એ દવા લઈ શકો છો. કે એનો જે ભાવ છે મિત્રો એ 150 રૂપિયા આજુબાજુ લીટર આવે છે. 1 લીટરના 150 રૂપિયા છે. અને જે 500 ml છે એના ભાવની વાત કરીએ તો 500 mlના 800 રૂપિયા છે, અને 250 mlના 400 રૂપિયા છે. એબામેક્ટિન 1.9 આવે છે. એમાં એનું માપ છે એક પંપનું 20 mlનું. જો એક આપણે 16 લીટર પાણીમાં નાખી અને 16 લીટર અથવા 15 લીટર જે ટાંકીનો આપણે પંપ આવે છે એમાં નાખી અને છંટકાવ કરવાથી એ જે એબામેક્ટિન 1.9 આવે છે તો થ્રીપ માટે સારામાં સારું પરિણામ મળે છે, અને થ્રીપને આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. એ સિવાય આપણે બીજી દવાની વાત કરવી તો બીજી દવા છે આપણે ફિપ્રોલિન આવે છે. જે ફિપ્રોલિન 5% આવે છે, ફિપ્રોલિન 17% આવે છે, અને ફિપ્રોલિન 40% આવે છે. તો જે આમાં 40% વાળું આવે છે એમાં ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોલિન 40% અને ઇમિડાક્લોપ્રિડ 40%, એમ 40% બેનું મિશ્રણ આવે છે. તો એનો પણ છંટકાવ કરી શકાય. પણ મિત્રો એ છંટકાવ છે ને એ ક્યારે કરો કપાસના પાકની અંદર, તો તેની વાત કરી દો તો એ જે દવા આવે છે આપણે ઇમિડા 40 ને ફિપ્રોલિન 40 આવે છે એ ખૂબ ભારે, એટલે ભારે એટલે આમ ભારે નહીં, પણ ખેડૂત જ્યારે એના પૈસા ચૂકવે ને તો ખેડૂતને ભારે દવા બહુ પડે છે. એટલે કે મોંઘી બહુ દવા છે. તો એ મોંઘી દવાનો ક્યારે એનો છંટકાવ કરવો જોઈએ કે જો આ ચૂસિયા પ્રકારની જીવાત લીલી પોપટી છે એનો હેવીમાં હેવી એટેક હોય અને સ્ટ્રીપનો હેવીમાં હેવી એટેક હોય, જો આ બેયનો ફૂલ એટેક હોય અને કપાસના પાન છે હાવ કોકડવા થઈ ગયા હોય, લીલી પોપટીના લીધે કોકડવા થઈ ગયા હોય, કપાસના સ્ટ્રીપના લીધે કોકડવા થઈ ગયા હોય અને ફૂલ એટેક હોય, ત્યારે આ દવાનો છંટકાવ કરવો. કેમ કે આ દવા ખૂબ મોંઘી આવે છે. એ આપણે લિક્વિડમાં નથી આવતી, પણ કહેવાય ને કે આપણે કળી ટાઈપ આવે છે, કે જેને આપણે કળી આપણે હુમિક એસિડ આવે એ જે કળી ટાઈપ આવે છે, આપણે મીરા એક્સેલ ટાઈપની જે દવા આવે છે કળી, એવી રીતે કળી નીકળે છે. લિક્વિડમાં નથી આવતી, પણ એ જે ઇમિડા આવે છે 40 ઇમિડા અને 40 ફિપ્રોલ એ કળી ટાઈપની આવે છે. પણ આ ખૂબ મોંઘી દવા આવે છે, એટલે એનો જે છંટકાવ છે એ જરૂર પડે તો જ એનો કરો. નકર ફિપ્રોલિન આપણે 5% આવે છે એનો છંટકાવ કરો, 17% આવે છે એનો છંટકાવ કરો. કારણ કે આ દવા આપણે જ્યારે લેવા જાવી ને ત્યારે આનો ખર્ચો છે એ ઓછો થાય છે. તો
ખેડૂત મિત્રો, જો આ તમારે ઈ સારામાં સારું સ્ટ્રીપ માટે ઓછો એટેક હોય, બહુ હેવી એટેક ન હોય, તો આ એબામેક્ટિન 1.9નો છંટકાવ કરવો. તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો, તમને જે સારું લાગે. જે ફિપ્રોનિલ 40% અને ઇમિડા 40 આવે છે એનો છંટકાવ ન કરો. એ હેવી એટેક હોય તારે કરો, કારણ કે એ ખેડૂતને આર્થિક રીતે આમાંય નુકસાન થાય છે. અને તો મિત્રો, આવી રીતે સ્ટ્રીપનું આપણે નિયંત્રણ કરવાનું છે. તો આ હતી આપણે સ્ટ્રીપની વાત, કે સ્ટ્રીપ આપણે કપાસમાં કેવી રીતે જોવાય, એના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરાય, અને જે દવાનો જે છે એ કેવા એના ભાવ છે. તો આ વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, હજી સુધી જો તમે આ ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી તમને આવા ખેતીને લાગતા, એટલે કે જે ખેતીની જે માહિતી છે ને એમાં તમને આવા વિડીયો મળતા રહે. અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો કે તમારો અત્યારે ચોમાસું સિઝન છે એમાં કયા પાકનું વાવેતર કર્યું છે, અને એ પાકમાં તમે કયા પ્રકારની દવાનો છંટકાવ કરો છો, અને એ દવાનો શું ભાવ છે એ પણ કોમેન્ટમાં જણાવજો. તો આ વિડીયોમાં એટલું જ તે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.